वडोदरा के आजवा रोड से ये खबर सामने आ रही है, जहां पर एक विदेशी छात्र पर हमला किया गया है। इस पूरे मामले में जो जानकारी है उसके मुताबिक आजवा रोड पर महावीर हॉल निकट गिरिराज एवेन्यू नाम के अपार्टमेंट में किराएदार के तौर पर रहने वाले और पारुल यूनिवर्सिटी में अभ्यास करने वाले एक विदेशी छात्र पर कल रात को हमला किया गया है, जिसके मद्देनजर पुलिस ने मौके पर पहुंचकर पूरे मामले की जांच शुरू की है। घायल विदेशी छात्र को इलाज के लिए एसएसजी अस्पताल ले जाया गया है। तब इस मामले में डीसीपी लीना पाटिल ने ज़्यादा जानकारी दी है। हमણા સાંજના સમયે એક પોલીસ સ્ટેશનમાં વલદી આવી હતી કંટ્રોલમાંથી કે આજે પરિવાર અપાર્ટમેન્ટ છે ત્યાં આગળ એક માથાકૂટ થયેલી છે। पुलिस ત્યાં પીસીઆર આવી જાય છે અને ત્યાં જે पुलिसને છે ઉપર ફ્લેટમાં આવતા જાણવા મળે છે કે એક વ્યક્તિ અંદર છે અને એના હાથમાં ચપ્પુ હતું અને ત્યાં બ્લડના સ્ટેન્સ વગેરે મળેલા છે। प्राइमरी हकीकत एवी है कि जे अमने शख्स मळी आव्यो छे ए पापुआ न्यू गिनीनो छे। स्टूडंट वीज़ा पर अहींया आवेलानुं जणाय छे अने पारुल यूनिवर्सिटीनी एनो वीज़ा मळी आव्यो छे अमने अने एने पोताने पण इंजरी छे अने अन्य बे ईसमो અહીંથી નીકળતા લોકલ જે સ્થાનિકોએ જોયા છે અને એની અત્યારે હાલમાં સર્ચ ચાલી રહી છે। એ લોકોને ઇંગ્લિશ કે એવું ભાષાનો પ્રશ્ન હોવાથી ભાષિયાને બોલાવવામાં આવ્યો છે અને વધુ વિગતો હાલમાં મેળવીને આગળની તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ અંદર આ લોકોની વચ્ચે 2 થી 3 જણાની વચ્ચે માથાકૂટ થયેલી છે અને એમાં એને ઇન્જરી થયેલી છે એવું જણાઈ આવે છે અને વધુ તપાસ માટે અત્યારે હાલમાં એમની પાસેથી ઇન્ટ્રોગેશન કરીને વધારે વિગતો જાણવા મળી શકે છે। આ વ્યક્તિઓ હમણાં 10 થી 12 દિવસ પહેલાં જ અહીંયા રહેવા આવેલા છે રેન્ટ ઉપર અને બ્રોકરનો પણ સંપર્ક કરીને એની વધુ વિગતો કાઢવાની તપાસ કવાયત થઈ રહી છે। અત્યારે અહીંયા જે વ્યક્તિ અમને શખ્સ મળી આવ્યો છે પીસીઆર અહીંયા પહોંચતા એના હાથમાંથી ચાકુ જેવું મળેલું છે, પણ બાકી અન્ય કોઈ અહીંયાથી વસ્તુઓ મળી આવી નથી। આ જે પણ વચ્ચે 2 થી 3 જણાની વચ્ચે જે મગજમારી થઈ છે ફિઝિકલી ફિટ હોય અને અંદર એ લોકોની વચ્ચે જે ઝઘડો થયો હોય એમાં બંને સાઈડનાને ઇન્જરી થઈ હોય એવું સ્થળ જોતા જણાઈ આવે છે। આપણે અહીંયા એક તો આપણે લઈ આવ્યા છે પોલીસ અને સાથે સ્થાનિકોને એવું કેવું છે કે બીજા 2 જણા અહીંથી ચાલતા નીકળી ગયા છે અને એની પણ સર્ચ ચાલી રહી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।